ભાવનગર જિલ્લામાં આવારા તત્વો છે તે લાંબા સમયથી બેફામ બન્યા છે। એસપી નિતેશ પાંડે આટલા કડક છે છતાં પણ આવારા તત્વોને ભાવનગર પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવો એક બનાવ છે તે આજે સામે આવ્યો છે। ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા જસવંતપુરા ગામે દરિયાની જે ખાડી આવેલી છે ત્યાં પોલીસને બાતમી મળી હતી કે જુગારધામ ચાલી રહ્યું છે, જેને લઈને વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ છે તેમાં નામ છે લકીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ તેમજ અભયશંકભાઈ ભાવશંકભાઈ પરમાર, તે બંનેને બાતમી મળી હતી કે જુગારધામ ચાલી રહ્યું છે, જેને લઈને તેઓ દરિયા કિનારો જે આવેલો છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં હાજર લોકો છે તેમણે આ બંને પોલીસ કોન્સ્ટેબલ ઉપર હિંચકારો હુમલો કરી દીધો હતો, જેમાં લકીરાજસિંહને માથાના ભાગે છે તે ગંભીર ઈજા થઈ છે। હાલ તેઓને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમજ જે અભયશંકભાઈ પરમાર નામનો પોલીસ કોન્સ્ટેબલ છે તેને દરિયાની ખાડીમાં ફેંકી દેવાનો પણ પ્રયાસ છે તે આવારા તત્વોએ કર્યો હતો। ત્યારબાદ આ જ્યારે સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યાં વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનનો જે અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ છે તેનું નામ છે પ્રતિપાલસિંહ ધ્રુપદસિંહ સરવૈયા, તેઓ પણ ત્યાં પહોંચી જાય છે અને આ બંને જે પોલીસ કોન્સ્ટેબલો છે તેમનો બચાવવાનો પ્રયાસ કરે છે, તેમની ઉપર પણ હિંચકારો હુમલો કરવાનો પ્રયાસ છે તે આવારા તત્વોએ કર્યો હતો। આ તમામ આવારા તત્વો છે તે ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના હોવાનું હાલ અમારા જે સૂત્રો છે તેઓ જણાવી રહ્યા છે। આજે ત્યાં જે મંદિર જે આવેલું છે દરિયા કિનારે જસવંતપુરા ગામથી 4 કિલોમીટર જે ખાડી આવેલી છે દૂર ત્યાં મંદિર આવેલું છે, ત્યાં કોઈ પ્રસંગ હતો ને જેને લઈને ત્યાં જુગારધામનો આજે જે બાતમી છે તે વેળાવદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મળી હતી ને તેઓ ત્યાં રેડ પાડવા પહોંચ્યા હતા। ત્યારે પોલીસનો જાણે કોઈ ખોફ ન રહ્યો હોય, આવારા તત્વો છે તે ભાવનગરમાં બેફામ બન્યા હોય તે રીતે તેની ઉપર હિંચકારો હુમલો કરી દેવામાં આવ્યો હતો। સૌપ્રથમ જે ઈજાગ્રસ્ત ત્રણેય પોલીસ કર્મચારીઓ છે તેને વર્તેજની જે હોસ્પિટલ આવેલી છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે છે તેને વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના એલસીબી સહિતનો તમામ મોટો પોલીસ કાફલો છે તે અત્યારે જસવંતપુરા ગામ ખાતે છે તે જ્યારે સમાચાર મળ્યા હતા ત્યારે રવાના થઈ ચૂક્યો છે। સાથે જ મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તે ન હોય વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં તેમને પણ રવાના કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે સઘન સર્ચ ઓપરેશન છે તે ગામમાં તેમજ જે આવારા તત્વો છે તે કોણ કોણ હતા એવું કહેવાય રહ્યું છે કે 15 થી 20 લોકોનું ટોળું હતું અને કાયદેસર રીતે એસોલ્ટ એટલે કે હુમલો જ પોલીસ કોન્સ્ટેબલ ઉપર કરવામાં આવ્યો હતો। સર, વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે, શું છે બનાવ? આજે વેરાવદર ભાલ જે સનેસ પોલીસ સ્ટેશન છે તેના જે જસવંતપુરા જે ગામમાં એક આ રીતનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટાફને બાતમીદારથી જાણવા મળ્યું કે તે ત્યાં જે છે માણસો જુગાર રમે છે, જેથી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક નાસી ન જાય ત્યાં માટે ત્યાં ગયા તો ત્યાંના જે 20 થી 25 લોકોનું ટોળું જે છે પોલીસ સાથે સંઘર્ષમાં આવ્યું અને પોલીસને માથાના ભાગે તથા હાથમાં અને શરીરે ઈજા કરેલ છે અને હાલમાં જે પોલીસ કર્મચારીઓ જે છે એ સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે, તેઓની સારવાર ચાલુ છે અને આ બાબતે જુગારનો તથા બીજો જે છે ગુનો વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। અત્યારે જે છે જે મારવામાં જે બી હતા તે 15 જેટલા આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા જે છે મતલબ નામજોગ જે છે આ લોકો જાણે છે એટલે એ રીતની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ કોન્સ્ટેબલને કયા પ્રકારની ઈજાઓ થઈ છે? પોલીસ કોન્સ્ટેબલ જે છે તેને માથાના ભાગે જે છે ઈજા થયેલી છે, બીજાને શરીરે માર મારેલો છે અને એકના હાથમાં બી વાગ્યું છે અને તેને ટાંકા લેવાનું અને જે છે મેડિકલી ટ્રીટમેન્ટ હાલમાં ચાલુ છે। સર, એક પોલીસ કોન્સ્ટેબલને ખાડીમાં નાખી દેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો? હા, તે પોલીસ કર્મચારી જે હતા તેને જે છે આ લોકોએ જે છે તેને ઢસડ્યા હતા અને એ રીતનું એની સાથે કૃત્ય કરેલું, એ બાબતની જે છે ભાલ પોલીસ સ્ટેશનમાં વિગતવાર જે ફરિયાદ જે છે આ લોકો સામે દાખલ કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। આ જે છે બપોર બાદનો આ બનાવ છે। પોલીસને જે છે બાતમી મળેલી અને પોલીસ દ્વારા ત્યાં જઈ અને રેડ કરતા
આ રીતે આ લોકો જે છે સંઘર્ષ અને હુમલો કરેલો. પોલીસ કોન્સ્ટેબલની સજાગતાને લીધે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે બચી ગયા છે. જો થોડું મોડું થયું હોત તો આમાં કોઈ પોલીસ કોન્સ્ટેબલની જીવ પણ ગયો હોત તેવું પણ જે નજરે જોનાર હતા લોકો જે છે તેવું ચર્ચા કરી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા સમયમાં ભાવનગર પોલીસ છે જે એએસપી છે ઘનશ્યામ ગૌતમ જેની ટેરિટરીમાં એટલે કે જેના વિસ્તારની જે આ ઘટના છે તેમાં આ બનાવ બન્યો છે તેને ક્યારે પોલીસ લોકો છે તે પકડી શકે છે. એએસપી ઘનશ્યામ ગૌતમને પણ વારંવાર ફોન કરવામાં આવ્યો તો શું બનાવ બન્યો છે પરંતુ તેમણે ફોન રિસીવ નથી કર્યો માટે તેમનો મત છે તે જાણી શકાયો નથી. હાલ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સીધા જ તમને હું દ્રશ્યો બતાવીશ. અહીંયા જે છે પોલીસ કોન્સ્ટેબલો છે તેમને સારવાર મારફતે છે અહીંયા ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર છે તે ચાલી રહી છે. માથાના ભાગે જે લકીરાજસિંહ છે તેમને ગંભીર ઈજા થઈ છે માટે તેમની અત્યારે સ્થિતિ છે તે અત્યારે સ્ટેબલ હોવાનું ડોક્ટરો પણ દ્વારા જાણવા મળી રહ્યું છે. જોવું રહ્યું ભાવનગર શહેર જિલ્લામાં જે આવારા તત્વો છેલ્લા લાંબા સમયથી બેફામ બન્યા છે. શું પોલીસને કોઈને ખોફ નથી રહ્યો? શું પોલીસની જે ધાક છે તે ઓસરી રહી છે ભાવનગરમાં? તેવા અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ આજે 3 પોલીસ કોન્સ્ટેબલ ઉપર હિંચકારો હુમલો થયો છે. જો તેના આરોપી ઉપર સખતમાં સખત પગલાં ભરવામાં નહીં આવે તો વધુ એક વખત પણ અન્ય કોઈ પોલીસ કોન્સ્ટેબલ હોય કે પોલીસ કર્મચારી હોય તેઓને પણ નિશાન બનાવે તો નવાય નહીં. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં કડક એસપી નિતેશ પાંડે આવ્યા છે તેઓ હવે કઈ પ્રકારના દાખલારૂપ જે દાખલો છે તે આવારા તત્વો ઉપર બેસાડે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા